મારી ગળીઓના લેખ લલાટ મોલ ખોણેલી ઓ હાચી વિધારતા આવજે આવજે મારા વણ પૈસોના વકીલાઓ શંકર ના ઘેર તપ ધરીને ઘડી તારા મુગાય શર્મો મોટો મારો મારી ચહેરાવો મારા ચોધરીના ઘરનું હાચું રજવાડું આવો 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 મારા કોટડાના નેવો મોરેના રાહો એ મારા ઓગણવાડીમાં મેઘતા ગુલાબ મારી ચહેરાઓ ગોમે ગોમ થે આયેલા મહેમાનો પક્ષી બાવાના લેખની ચિહર માતા ખૂબ સારું ભાઈ ફૂલડે વધાવો મારા દેવોને રે મોતીડે વધાવો મારા દેવોને રે એ હાવરે હો નાનો તારો મોડવો રૂપ લે જડેલો તારો મોડવો રે એ ફૂલડે ચોખલીએ મોતીડે વધાવો મારી ચેહર માને વાયક મોકલાવો ભાઈઓ બાઈક વાંચ્યું આજ આ મોડવે હળિયા ભીખુભાઈ દલજીભાઈ ચહેરાભાઈ ગોમું ગોમથી આવેલા ભુવા ભક્તો દરબારો હું એક લાખણ પરી બાવાની ભક્તિની ચહેર માતાઈ ને હા આ મોડવે ખૂબ મજા કહું છું ભાઈ ગોમે ગોમથી ભુવા ભક્તો બાઈ કુંવાસીઓ બાળકો કવૈયો હાઉ ને મો ચહેર માતા ખૂબ મેઠો કરાલું છું ભાઈ આજ
પરજાઈ સાહેબ મેળો આવ્યો છે એ મારું ચહેરનું મહેમાન છે ભાઈ. હું ગરદણીઓ ખૂબ દોડી દોડી આ મારા મહેમાનોની સેવા કરજો. તમને સેવાનો બદલો મારા રોમ પાસે હું જરૂર લાવ્યો નહીં રહ્યો નહીં. ભાઈ બોલો ભાઈ. આજ માર ચહેરના ઘેર વિવો જેવો દાડો છે. ગોમે ગોમોનું મોદવી મારા અવસરમાં માલવા આવ્યું છે. માન સરોવરમાં સોનો મેળો ભરોડ્યો હોય મારી ચહેરના ઘેર મેળો ભરોડ્યો છે. આવો આવો મારી દૂધના બાજરી આવો. ભાઈઓ મારી ચહેરની રીતિ જાળવો તો કોઈ ધારો ખમામ ખોમી પડતી નથી. ભાઈઓ પણ ભીખુભાઈ ડગલે પગલે મને ખાવતાર ભૂલી જાય. તમારા દેવને મને ખાવતાર ને જે દાડે વખો આવે એ દાડે ચહેરા બુઆ અમને દેવ હોમે ઓગળી થઈ ગયું હોય. કોઈ જોણતા થાય અને એનો ટેમ આવે એ દાડે સમય ન હચવાય કે મને દેવને દુઃખ આવે લ્યા. એવું એક દાડાનો સમય હતો ના ગરધણીઓને કોઈ સમય ઝોકડિયાનો વખો છે એટલે આગા ખૂણાની ભીખા બુવા જેવા 5 જણાને બેહારી અને મેં માતાએ બાધા આલી હતી. ભીખા બુવાને 70 વર્ષ થઈ ગયા. આજની દાડે હું ચહેર માતા સારું કરી ભાઈ બાપ દાદાની જાગીરી એટલે શેડો અને કમાઈ ખોશ હોય તો બાપ દાદાનું છે પણ જાત ઉપર વસાઈ એટલે આ છોકરાએ એની મજૂરી કરી સરકારની વર્ધી પહેરાઈ અને મેં માતાએ આ પ્રસંગ આદર્યો છે એટલે ખૂબ ખમા કરી છે. મારી કુવાસીનો અહોર કરાવી દીધો. આનો જહો જલાલી ભાઈ આ ધણીઓનો પ્રસંગ સુધારી દીધો. આજ રાજી થઈને ધણી મને આ પ્રસંગ આલે છે. ત્યાં હું માતા કલા કલા શીરી છું. ઘર ધણીઓને એમ કહું છું કે મારે બાધા જે વેણની હતી એ મેં માતાએ તમને કીધેલું છે અને આટલું વેણ પાળજો તો મારે તો 3 દાડા બાધાઓ છૂટી છે. હું તો લાખણભરી બાવાની ભક્તિની માતા છું. એ તારો મોડો પાડીને ઉમંગ આયો મોડવ ચહેર ગાજે છે. આ 70 વર્ષે હું 5 જણાને ઘરમાં બેસી અને બાધા આલીને માતાએ આ ધણિયાન બંધનમાં બોધ્યા હતા. ત્યાં જ 500-800 મોટલા વચ્ચે હું માતા છોડવા આવ્યા. હું માતા કહું પીવા આવી. મેં અફાણીને કહું મારી બાધા ભુવાને આલી લીધી. એ મારી મોડવે છે હર માનો વાહો મોડવ તારો ગાજે છે. બાપો મારી ચહેર બાપો ચહેર બાપો મારો શેરડિયાળો મોડવ ચહેર ગાજે છે. મોડવ
વેણનો ભાઈ ગરધણી તને ટકોર કરું છું. આ હું માતા હતો તમારો કડવો ઘૂંટડો પઈ અને હું માતા રાવણાની માતા છું. રાવણા ઉતરી છું હે કે આજ બાધા છોડાવું છું. પણ જે અમે માતા એ વેણ કીધેલું છે આ હાથવજોનો સમય આવશે ફળ આવશે. આ પાવળિયા આવાના આવા મોડવા રૂપાય અને આ સમય વેણ પાકશી. તમારા મોનવી અને ખમાન મજા કરવાની છે. ચહેરા બુઆ એ મારા મોઢવ છે હરમાનો વાહો મોઢવ તારો ગાજે છે. તારા મોઢવે મોઢવે મારો શેલડિયાળો મોઢવ ગોગા બાપો મારા ગોગા બાપો મારા ગોગા બાપો. હાલો હાલો ન જોવા જઈએ મોઢવ છે હર ગાજે છે. ભાઈઓ ગોમે ગોમથી વસ્તી આવી છે. મારા ચહેરના મહેમાન છે ભાઈઓ. એટલે આ લોકોને ખૂબ ખમારે છે. તમે ખૂબ સેવા કરજો, ખૂબ પોણી પાજો. હે હું માતા હાલતી રહી છું અને તમે આજ મારા ચહેરનાનો મેં પોણીનો લોટો વાપરશો અને હું તમને 400 મહિનાનો સમય આવશે ને જે દૂધનો હિસાબ આવ્યો લાખણ ભરી માતા અરે ભાઈ ખૂબ મજા. ભગવાન હવનું સારું કરશે ભાઈ. હા હા પ્રજા મારા ચહેરને નમીને આવી છે. ખરવડા મારા ચહેરના નામથી આવ્યો છે. તે મારી ચહેરની રેગડી બોલ્યા. મુદા રેગડીની રસી મારે નગર તેરવાડ વગળનાથ બાવાની મઢીનો ભણતર ભણનારી ચહેરાઓ વગળનાથ બાવો જાપ જપ મારી ચહેર બેઠી બેઠી બગાહો ખાય એ બગાહો ખાતી જાય છે. વગળનાથ બાવાના જાપ ભીતરમાં ઉતારતી જાય છે.